આખું ઝાડ શાંતિ સ્ટાર્ટ. યસ સર. ચાલો ભૂપેન્દ્રભાઈ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ દુર્વાસ્તુ. બે શ્લોક બોલો. બોલી નહીં. બોલી નહીં ખા. શુભમ કરોતિ કલ્યાણમ. કલ્યાણ થઈ ગયું કા? હા હા આ મેચે મેચ ક્યાં બાત છે. એક મિનિટ ઉભી રહો. વેરી માથે ઘૂમોવાળો. બેહી જાય હેઠળ. ભાઈ આપણા 40+ તરફથી આખી સંસ્થા તરફથી એમને હારતો મણિયાર સાહેબ તરફથી. વાહ વાહ. ઝાડવું કોના તરફથી? સિમરિયા સાહેબ બોલતા જાઓ કોણ પહેરાવે છે ઈ. અને ઓળખતા નથી. અમદાવાદ સાહેબ પાસે બીજી વખત આવી ગયા છે. આવો સુરેશભાઈ તમે કેમ બાકી રહી જાવ છો? भाई आपका मैचिंग वाला ही हम लेके आए हैं बहुत बहुत ऑल खूब खूब जियो मस्ती से रहो उनको और फोटो खींच के यहाँ बताना बापू बरोबर છે બરાબર છે એ મને મોકલતેલા ગ્રુપમાં મૂકી દઈશ. હા ભાઈ આ બે ત્યાં જઈને આપે એના માટે ખાસ લાવે છું. બાપુ આપણા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ, યુવાન પ્રમુખ, એ યુવાન સારડાભાઈને હાર પહેરાવે છે. સારડાભાઈ, તમે આજે ખબર છે ને શું તમારે કહેવાનું છે કે તમે મીઠામાં એક્સપર્ટ છો, તો મીઠું કયું વાપરવું, કયું આપણે માટે હેલ્ધી છે. બીજું ખાસ તો તમે હેલ્ધી લાઈફ જે જીવો છો મને ખબર છે, હું તમારા ઘરે પણ આવી ગયો છું. કેટલી જાતના ઉકાળા પીએ છે, બધું ફોલો કરવા જેવું છે, તો એ પણ કહેજો જરા. વાહ. હવે ભાઈ આપણા સારડાભાઈ એમની બહુ એક અગત્યની વાત છે. મને કે ઉરેશભાઈ કે તમે કબાટની અંદર કપડાં રાખીને બેઠા છો, મરી જશો ત્યારે 50% તો એમને પડ્યા રહેશે. વાપરો ને પહેરો. કોઈને આપી દેશે એટલે બધા રોજ નવા કપડાં પહેરવા. એટલે સારડાભાઈ રોજ નવા કપડાં પહેરે છે. એટલે આ અને કાયમ એમના વિચારો છે એ એવા હોય છે કે ભાઈ તમે જલસો કરો અને જલસો માર્યો. હાલો સાહેબ. હેપી બર્થડે લખ લખ વધાયા. સારડાભાઈ 80 વર્ષમાં પ્રવેશે છે, એનું મેઇન કારણ નિયમિત કસરત અને એકદમ તંદુરસ્ત જેને કહેવાય એ પ્રકારનું ડાયટ લે છે અને ખૂબ જ સાદાઈ ભરેલું જીવન જીવે છે. એટલે લાઈફસ્ટાઈલ, ડાયટ, કસરત બહુ ઇમ્પોર્ટન્ટ છે પોતાની હેલ્થ મેન્ટેન માટે. એ કરે છે અને એને આપણે ફોલો કરીએ. હેપી બર્થડે. હેપી બર્થડે ભૂપેન્દ્રભાઈ સારડાનો એક જ ખાસ વાત કરું તો એ એક વસ્તુ કહી ગયા છે સિનિયર સિટીઝનોને કે જેટલા ઘરમાં નવા કપડાં પહેર્યા હોય ને એ રોજે રોજ પહેરી નાખજો, નહીતર પાછળથી લેવાવાળા નહીં વેચવા જશો તો કોઈ લેશે નહીં. આવા ભૂપેન્દ્ર સારડા એવરગ્રીન. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારી જેટલી વાત કરું એટલી ઓછી છે. યુ આર વન ઓફ ધ આઇકોન ઓફ ધીસ 40+. ઓલ ધ બેસ્ટ. મેની હેપી રિટર્ન્સ. વ્યસ્ત અને મસ્ત રહો. ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે સારા. હેપી બર્થડે. કાલે મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. સાડાભાઈ, આપની યુવાની જોઈને અમને શરમ આવે. 80 વર્ષે ફૂલ તાજગી. એનું કારણ તમે શું છે કે આમ જે લાઈવ જીવો છો. જીવનમાં લાઈવ જીવવું બહુ સારી વસ્તુ છે. ટેન્શનને મારો ગોળી આજે જે છે એમાં જીવી લ્યો. કપડાં નવા રોજ પહેરી લ્યો. આ એનો સૂત્ર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હેપી બર્થડે. હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. આવા 100 વર્ષના થાય તે આવા ને આવા રીએ એવી ખૂબ હાર્દિક શુભેચ્છા. યસ યસ. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. કુછ આવો બે જણા. બે હાથમાં એક બે એક વાર ઊભા રહી જાઓ. બે એક હા. ક્યાં બાત છે. હાલો, કેનો વારો કાજી સાહેબનો? એટલે બધા દાદાભાઈ હેપી બર્થડે. ખુશ રહો, મસ્ત રહો અને હોમા વર્ષને ઉજવો અમે હાજર રહી.
જન્મ દિવસની શુભેચ્છા. મેં શારદાભાઈ જેમ મીઠા વિશે જાણે છે એમ મારો ભત્રીજો ચા વિશે જાણે છે. ભવિષ્યમાં આપણે બધું જાણશું બરાબર. એટલી જય કોણ તમારો ભત્રીજો? ભત્રીજો ઓલો પોતરો છે. હાલો સાડાભાઈ ચા વિશે જાણે, સાડાભાઈ મીઠા વિશે જાણે છે, તો મીઠું કેટલું અગત્યનું છે એક આજે સમજાવશે. હેપી બર્થડે. આવો બાપુ. આપણે શાળાભાઈને વિનંતી કરીએ કે આ પ્રસંગે બે શબ્દો કહે અને એમનું જે જ્ઞાન છે એ પીરસે. તમે બધાએ આવ્યા, બહુ જ મને આનંદ થયો. 100મા વર્ષે આપણે બધા ભેગા થઈને એવી રીતે ઉજવીએ એવી ભગવાનની પ્રાર્થના. ક્યાં વાત. બધાએ આવવાનું છે. એ વખતે પાછા કોઈ એમને કેવું નથી. તો બીજું આ મીઠા બાબત કે છે તો મીઠું તો ઘણી જાતના છે, પણ અત્યારે સામાન્ય રીતે સિંધાલુણનું વધારે પ્રચલિત છે કે સિંધાલુણ એટલે સિંધમાંથી આવેલું છે એટલે સિંધાલુણ કહે છે. સિંધથી ઇમ્પોર્ટ થાય છે, કે કરાચીથી ઇમ્પોર્ટ થાય છે. અને અહીંયા પેલું પેલા ગાંગડા હોય એનું પેલું ગ્રાઇન્ડિંગ કરીને પેકેટ બનાવે છે. જામનગરના મને લાગે છે હાથી સોટવાળો બનાવે છે. બીજું આ બધા કહે છે એ પ્રમાણે કે ભાઈ આપણી જીવનમાં જે કંઈ શોખ હોય આપણા પૂરા કરી લ્યો, પહેરવું હોય પહેરી લ્યો. બીજું એક ખાસ તમને કહેવાનું છે કે 75 વર્ષ પછી માણસને એમ થાય છે કે મારી હેલ્થ માટે મારે કરવું જોઈએ. પણ જો તમે નાનપણથી અથવા તો તમારા ટાઈમ આવે ત્યારથી હેલ્થ એસઆઈપી કરી હોય તો કદાચ 75-80 વર્ષે વારો ના આવે. એટલે હું બધાને એક જ કહું છું, તમે તમારા માટે 1 કલાક ગાળો. તમે બધું મૂકી દો, હું મારા માટે અહીંયા સિવાય ઘરે 1 કલાક ગાળું છું. ઇટ ઇઝ અ કમ્પલસરી. બધાએ 1 કલાક પોતાને માટે હેલ્થ માટે 1 કલાક ગાળો. નહીંતર 80 વર્ષે તમારું કોઈ વારો નથી ને તમારું કોઈ દુનિયામાં કોઈ છે નહીં. એટલે બધાને એવું છે કે બધાની તબિયત સારી રહે, હેલ્થ બધાને સારી રહે, અને બધાને તબિયત સારી હોય ખરાબ હોય અહીં આવીને મળો. રિલેશનશિપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે અહીંયા આવીને માત્ર મળો, એકબીજાને મળો, આનંદ કરો. બસ એક જિંદગીના સુખ દુઃખ તમે વેચો તો તમારી જિંદગી છે ને વહેલી છે ને નીકળશે. નહીંતર જિંદગી કાઢવી 80 વર્ષ પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો બધાને બસ તમે બધા બહુ આવ્યા, મને બહુ આનંદ થયો ને બધા આવી રીતે ફરીવાર આપણે બધા મળતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના. અહીંથી એક શુભેચ્છા દેતા જાઓ. હાલો ઓર્ડર થઈ ગયો. ભત્રીજા બહુ પછી ચામાંથી ક્યારે આપશો? હા મને અનુભવ થઈ ગયો નીકળી જ જાઓ. શુભેચ્છા. 100 વર્ષે હું આવું પાછું. બધાય આવવાનું છે. કોઈએ છટકી નથી જવાનું. ફરજિયાત છે. અહીંયા છે. અત્યારે દૂધ માટે નહીં, આ ગાંઠિયા માટે. આપણે જન્મદિન યાદ રાખો. આજથી શરૂઆત છે. પણ તમારે આખા ગામને જમાડવું છે. પેલા આઈનું તો કરો. અહીં તમે 3 વર્ષ નથી આવ્યા. બોલો તમે તમારા જન્મદિવસે ના હાલો નીકળી જ જવાનું. ચાલુ જ છે વિડીયો. કેટલી જોશો? સમય કઈ નાખો. ફૂલ તમને બીજું છે આઈનું સિટી
આવવું જોઈએ. ના, તમે અહીંયા નથી કહ્યું. ઈ અમે તમને અમારા નજીકના શ્રી સાડાભાઈને તેના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. વાહ